છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતપુરા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સદનસીબે ખેડૂતનો જીવ બચી ગયો છે, પરંતુ હુમલામાં તેમના હાથ અને બરડાના ભાગે દીપડાના પંજાના નિશાન પડ્યા છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરી છે। નસવાડી તાલુકાના જીતપુરા ગામમાં આજે વહેલી સવારે એક ખેડૂત પોતાના ખેતરમાં રોજિંદા કૃષિ કામમાં વ્યસ્ત હતા। આ દરમિયાન નજીકની ઝાડીમાંથી અચાનક એક દીપડો બહાર આવી ખેડૂત પર હુમલો કરી બેઠો। અચાનક થયેલા હુમલાથી ખેડૂત ગભરાઈ ગયા, પરંતુ હિંમત દાખવી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ગ્રામજનોનો અવાજ સાંભળતા જ દીપડો જંગલ તરફ ભાગી ગયો। ખેડૂતના હાથ અને બરડાના ભાગે દીપડાના પંજાના નિશાન પડ્યા છે। ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર ચાલી રહી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક જીતપુરા ગામે પહોંચ્યા હતા। સ્થળનું નિરીક્ષણ કરી દીપડાના પગલા અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે। આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। આજરોજ ચેમનભાઈ છોટાભાઈ એમના બકરાનો પાલો લેવા માટે કોતરા તરફ જતા હતા। અચાનક દીપડાએ હુમલો કરવાથી ચેમનભાઈને હાથમાં દીપડાએ કર્યું છે અને આ જીતપુરાના ગામના રસ્તો છે એ ખેતરમાં અવારનવાર જવા માટે આ જ મેઇન રસ્તો છે। એટલે તાત્કાલિક ફોરેસ્ટ ખાતાને જાણ પણ કરી દીધી છે અને તાત્કાલિક આ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ ખાતાવાળા પિંજરા મૂકવા વિનંતી। બોલો। આ વરસાદના કારણે જીતપુરામાં જે ચેમનભાઈને દીપડો હાથમાં અને પાછળ પીઠ પર હુમલો કરેલ છે, તો ફોરેસ્ટ ખાતાને જાણ કરી કે તાત્કાલિક પિંજરા ગોઠવી દેવામાં આવે। જીતપુરા ગામમાં દીપડો છે અને આવ્યો છે અને એક ભાઈને પંજો બી માર્યો છે અને એક બેન ચંદાસ માટે જતા હતા, એમને બી કોટીરાથી ભાગ્યા છે અને બધા દોડીને પડ્યા એટલે સારું। અને પેલા ભાઈનો કાયદેસર પંજો માર્યો છે ચેમનભાઈને, બરાબર। એટલે ખરેખર જંગલ ખટાવાળા સાહેબોને અમારે ખાસ વિનંતી છે કે ગમે તે હિસાબે આવી પિંજરા ગોઠવવાનું આયોજન કરો। અને સવારમાં બહેનો અને છોકરાઓ કરે લોટાઈ જવા એ તો જાય જ કહેવાય, બરાબર। એટલે કોકને કદાચ હેરાન કરે એની કરતાં પહેલાં આપણે આ પિંજરા ગોઠવીએ। ખેડૂતો બધા ખેતરોમાં જાય અને આ રસ્તો મેન છે, તો તાત્કાલિક આપણે એના પિંજરા ગોઠવવાની કોશિશ